લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં કેટલાક લોકો ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનો આગ્રહ રાખતા હોય છે, જેના લીધે ઓલરેડી સ્વાસ્થ્યના પ્રશ્નો નિર્માણ થતા હોય છે। અવારનવાર બહાર ખાનાર ગ્રાહકોને કેટલીક જગ્યા ઉપર કડવો અનુભવ પણ થતો હોય છે, જ્યાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ન જળવાતી હોય ગ્રાહકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બની જતા હોય છે। આવો જ બનાવ બન્યો છે માજલપુર વિસ્તારમાં। દીક્ષિતાબેન વાઘેલા દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તુલસીધામ આગળ આવેલ ખાદ્ય આઉટલેટ ઉપર તેઓ પોતાની સહેલીઓ સાથે અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા। નાના બાળકો પણ તેમની સાથે હતા। તેઓએ મંગાવેલ વસ્તુમાં સ્મેલ આવતા બદલવાનું કહેતા તે પહેલાં તો બદલી અપાયું હતું, જે બાદ પિઝામાં પણ ફંગસ આવી હતી, જેને લઈને તેમને કર્મચારીને જાણ કરી હતી। જો કે તે સ્વીકારવા પહેલાં તૈયાર ન હતા, જે બાદ મેનેજર આવ્યા હતા અને ઓનર જોડે વાત કરાવી હતી। મેનેજરે બિલ ના આપવા અને ઘરે જવા માટે કહ્યું હતું, જેની સામે દીક્ષિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે અમે બિલ તો ભરી દઈએ, પણ ઘરે ગયા પછી નાના બાળકોને કે અમને કંઈ થાય તો તેનો જવાબદાર કોણ? આમ તેઓએ કડવો અનુભવ થતાં મીડિયા સમક્ષ સમગ્ર બનાવ જણાવ્યો હતો, તેમજ યોગ્ય કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી હતી। તુલસીધામની આગળ આવેલું પીઝીનોસ પિઝા છે। અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા। અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા। અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે। એમને અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું। એના પછી પિઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા, તો પિઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું। એના પછી એક હાર્ડ પિઝા એમને અમને સર્વ કર્યો। એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી, તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે, તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે। તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય, જે અમને ખબર પડે છે। તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા। પછી મેનેજર આવ્યા, વાત થઈ, તો એમના ઓનર જોડે અમને વાત કરી। એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં। મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, હું બિલ અત્યારે આપી દઉં, પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું। મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું। મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે, પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં। એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા। તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે એમ।